ડભોઈ તાલુકાના કરણાલી ઘાટના રેનોવેશનની માટે ટેન્ડર સાથે કામગીરીનો માર્ગ મોકળો, શ્રદ્ધાળુઓમાં ખુશી। ડભોઈ તાલુકાના પ્રખ્યાત પૌરાણિક ધાર્મિક સ્થાન કરણાલી ઘાટોના નવીનીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવતા ભક્તોમાં ખુશી જોવા મળી છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નર્મદાના ઘાટોના નવીનીકરણ માટે સરકારમાં સતત રજૂઆત કરતા જે અંતે રંગ લાવી અને ગુજરાત સરકારના ન જ સંપા પુ અ અને ક વિભાગ દ્વારા પ્રોવાઇડિંગ કન્સલ્ટન્સી સર્વિસીસ ફોર ડેવલપમેન્ટ ઓફ કરણાલી ઘાટ ઓન નર્મદા રિવર ₹5,73,63,340 રૂપિયાનું ટેન્ડર મંજૂર થતાં રેવા તટે પૌરાણિક કુબેરેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા ભક્તોને સહેલાઈ બની રહેશે, જેને લઈ ભક્તોમાં ખુશી જોવા મળી છે। આવનાર દિવસોમાં કરણાલીના ઘાટોના નવીનીકરણના કામગીરી શરૂ થશે। અત્રે ઉલ્લેખનીય છે કે દર માસની અમાસે કુબેરેશ્વર મહાદેવ ખાતે ભક્તોનું ધોળાપૂર ઉમટી પડે છે। કરણાલીના ઘાટોના નવીનીકરણ બાદ ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો પણ જોવા મળશે। ઘાટના નવીનીકરણ બાદ ભક્તોને રેવા સ્નાન સરળતા રહેશે, જેને લઈ ભક્તો ધન્યતા અનુભવશે એ નક્કી। રિપોર્ટર બિલાલ ભૂરાવાલા, ડભોઈ।